સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે મોટી કાર્યવાહી કરી છે। મ્યુલ હન્ટ હેઠળ 4 ગુના દાખલ કરાયા। અમદાવાદ, સુરત, વડોદરાથી 13 આરોપીની ધરપકડ થઈ। આરોપીઓ સામે વિવિધ રાજ્યોમાં 200 ગુના દાખલ છે। 600 કરોડથી વધુની છેતરપિંડીની રકમ ટ્રાન્સફર થઈ। કસ્ટમર પાસેથી ઓટીપી મેળવી બેંકના પાસવર્ડ બદલતા અમદાવાદ, સુરતની ગેંગે શિપિંગના નામે પેઢી ખોલી હતી। પેઢીના બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થતા મુખ્ય હેકર વિમલ જાડા માત્ર 8 પાસ હોવાનું સામે આવ્યું। આરોપી વિમલ જાડા ટેકનોલોજીનું જ્ઞાન ધરાવે છે। સાયબર ફ્રોડના કુલ 982 ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા। મ્યુલ ઓપરેશન એટલે કે મ્યુલ હન્ટ 2.0 આપવામાં આવેલું છે। તે અંતર્ગત 4 અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે। આ 4 ગુનાઓમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ અને રાજકોટ ખાતેથી અલગ અલગ 13 આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળેલી છે। આ 13 આરોપીઓમાં 982 જેટલા સાયબર ક્રાઇમ 1930 પર રજીસ્ટર કરવામાં આવેલા છે, જે પૈકી 200 થી વધુ ગુનાઓમાં ભારતના અલગ અલગ રાજ્યોમાં ફરિયાદો દાખલ કરી દેવામાં આવેલી છે અને આ આરોપીઓ દ્વારા આશરે 631 કરોડથી વધારેની રકમના સાયબર ફ્રોડ આચરવામાં આવ્યા હતા।